નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે। મિત્રો માધ્યમિક શિક્ષક બનવા માટે આટલા માર્ક્સ તમારે જરૂરી રહેશે। મિત્રો જો સંપૂર્ણ એનાલિસિસ સાથેનું મેરિટ લિસ્ટ 2024માં કટ ઓફ કેટલું રહી શકે છે એના ઉપર આપણે પ્રોપર વિડીયો લઈને આવ્યા છીએ। મિત્રો સંપૂર્ણ એનાલિસિસ કરી જ્ઞાન સહાયકનું એનાલિસિસ કરી જગ્યાઓ અને અંદાજિત મેરિટ આપણે લઈને આવ્યા છીએ। તમામ વિષયમાં કેટલા ઉમેદવારો પાસ છે એનું પણ આપણે એક લિસ્ટ લઈને આવ્યા છીએ। મિત્રો એકવાર માહિતી અચૂક જોવાનું ભૂલતા નહીં। તમે પણ જો સેકન્ડરી હાયર સેકન્ડરીના ઉમેદવારો છો તો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। મિત્રો ખાસ સૂચના છે, જેમને પહેલાની અપડેટ જેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અન્ય અપડેટ નથી જોઈ, અથવા ટેટ 2નું વિદ્યા સહાયકનું મેરિટ લિસ્ટનું આપણે અપડેટ મૂકેલી છે એ નથી જોઈ, અથવા તો જે શૈક્ષણિક લગતી અપડેટો છે એ નવી દરરોજની મળે છે એની તમામ અપડેટો મૂકેલી છે, જરૂરથી વિડીયો જોઈ શકો છો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે, પ્લેલિસ્ટનો ઉપયોગ કરી ચેનલને વિઝિટ કરી શકો છો। મિત્રો ખાસ બેલ આઇકન પ્રેસ કરો, નોટિફિકેશનની અપડેટ મળે ત્યારે વિડીયો અપલોડ કરવામાં આવે છે ત્યારે તમને સૌથી પહેલા અપડેટ મળતી રહે। તો શું અપડેટ છે આપણે વિગતવાર ચર્ચા કરીએ, મેરિટ લિસ્ટની આપણે વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો જેમને પણ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે, ફટાફટ ટેલિગ્રામ જરૂરથી જોઈન કરી નાખજો। તો શું અપડેટ છે તમે જોઈ રહ્યા છો, માધ્યમિક શિક્ષણ ભરતી જેમાં વિષય છે, અહીંયા જગ્યાઓ છે, પાસ ઉમેદવારો અને જ્ઞાન સહાયક મુજબ મિત્રો અહીંયા તમને માહિતી જોવા મળેલી છે। તો કેટલા ઉમેદવારો પાસ છે એની આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો કોમ્પ્યુટરની વાત કરીએ મિત્રો, સૌથી પહેલા કોમ્પ્યુટરમાં માધ્યમિકની વાત કરીએ તો કે 66 જેટલી જગ્યાઓ છે, જ્યારે તેમના 66ની જગ્યા સામે 592 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે। તો મિત્રો આપણે આના પછી તમારો અહીંયા મેરિટ કેટલું રહેશે એ પણ લઈને આવ્યા છે, એટલે વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં મિત્રો, અને તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો। તો શું અપડેટ છે, તો ઇંગ્લિશની વાત કરીએ મિત્રો, કોમ્પ્યુટરમાં તમે 592 ઉમેદવારો જુઓ તો બરોબર, તો એ પ્રમાણે તમારું તમે જોઈ શકો છો કે મેરિટ કેટલું હાઈ જઈ શકે છે। ઇંગ્લિશની વાત કરીએ, જગ્યાઓ છે 978 જેવી, જ્યારે મિત્રો સામે 1560 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે। તો સાથે મેરિટ કેટલું છે એના ઉપર થોડી દેર પર આપણે વાત કરીએ। ગુજરાતીની વાત કરીએ તો 389 જેવી જગ્યાઓ છે, તો 3843 ઉમેદવારો પાસ છે। તો સાથે મિત્રો કેટલી કોમ્પિટિશન છે આપણે જોવાના છે। હિન્દી વિષયની વાત કરીએ તો મિત્રો 116 જગ્યાઓ છે, જ્યારે 645 ઉમેદવારો પાસ થયેલા છે। જ્યારે મિત્રો કેટલું કટ ઓફ જોવા મળી શકે છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીએ। મેથ સાયન્સની વાત કરીએ મિત્રો 1581 જેવી માધ્યમિકની જગ્યાઓ છે, જ્યારે મેથ સાયન્સની બંનેમાં વાત કરીએ તો 8748 જેટલા ઉમેદવારો અહીંયા પાસ થયેલા છે। સાથે મિત્રો અહીંયા ચર્ચા કરવાના છીએ તમારો આ કોમ્પિટિશન સાથે ઉમેદવારો છે એમાં કેટલું મેરિટ જોવા મળી શકે છે। ફિઝિક્સની વાત કરીએ મિત્રો 44 જેવી જગ્યાઓ છે, જ્યારે 283 ઉમેદવારો પાસ થયા છે। સંસ્કૃતની વાત કરીએ મિત્રો તો સંસ્કૃતમાં કેટલા છે તો તમે જોઈ રહ્યા છો, સંસ્કૃતમાં મિત્રો તમને 109 જેટલા ઉમેદવાર જગ્યાઓ છે, જ્યારે 1335 જેટલા ઉમેદવારો છે એ તમને ક્વોલિફાઈ કે પાસ થયેલા જોવા મળી રહ્યા છે। સોશિયલ સાયન્સની વાત કરીએ મિત્રો 817 જગ્યાઓ છે, જ્યારે 2511 જેટલા ઉમેદવારો પાસ થયા છે। તો મિત્રો ઓલ ઓવરની વાત કરીએ તો આ છે મિત્રો જ્ઞાન સહાયકના મેરિટ લિસ્ટ પ્રમાણે જે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। આ જે મિત્રો આપણે તૈયાર કર્યું છે એ જ્ઞાન સહાયકના પાસ થયેલા ઉમેદવારો છે, જે જગ્યાઓ છે એ હાલની ભરતીમાં જે માધ્યમિકમાં આવી છે એની જગ્યાઓ છે આપણે જોવા મળી રહી છે। હવે વાત કરીએ મિત્રો કેટલું તમારો કટ ઓફ જોવા મળી શકે છે એની ઉપર થોડી આપણે ડિસ્કસ કરીએ। વિડીયો અંત સુધી નિહાળજો મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો અને તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ અવશ્ય શેર કરવાનું ભૂલશો નહીં। તો શું અપડેટ છે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। અહીંયા કોમ્પ્યુટર વિષય આપેલું છે, જગ્યાઓ છે, પાસ થયેલા ઉમેદવારો છે, અંદાજિત મેરિટ કેટલું જોવા મળી શકે। તો મિત્રો આપણે જગ્યાઓ અને પાસ થયેલા ઉમેદવારો જોઈ અને વિચારીને એક અંદાજિત મેરિટ તૈયાર કર્યું છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી શકે છે। મિત્રો ક્રમિક ભરતી થવાને કારણે એક પહેલા પર કહેતો કે ક્રમિક ભરતી થશે એટલે તમામ ઉમેદવારોનું મેરિટ થોડું ડાઉન જશે। હવે વાત કરીએ મિત્રો વધારે વાર ન કરતા કેટલું કટ ઓફ તમારું જોવા મળી શકે છે। અહીંયા વિષય છે જેમાં કોમ્પ્યુટરની વાત કરીએ મિત્રો જગ્યાઓ આપણને 66 જેવી જોવા મળી, જ્યારે પાસ થયેલા 592 જેટલા ઉમેદવારો જોવા મળી। મિત્રો જગ્યાઓ પ્રમાણે તમે જુઓ તો જગ્યાઓ છે એ 3 થી 5 ગણી વધારે જોવા મળી રહી છે, તો જેના કારણથી મિત્રો તમારું કટ ઓફ 140ની આજુબાજુ તમારું જોવા મળશે। જો તમે પણ કોમ્પ્યુટરના ઉમેદવારો છો તો તમારું હાઈએસ્ટ તમારું કટ ઓફ આટલું જોવા
મિનિમમ મેક્સિમમ તમારું જોવા મળી શકે છે. હવે વાત કરીએ ઇંગ્લિશમાં, તો ઇંગ્લિશમાં મિત્રો સારી એવી વેકેન્સી આપણને જોવા મળી રહી છે. જેની સાથે મિત્રો વાત કરીએ ઉમેદવારો પણ થોડા વધુ પાસ જોવા મળી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈ મિત્રો તમારો 122.5 છે તો તમારું નામ આવી શકે છે, કેમ કે 978 જેવી જગ્યાઓ અહીંયા જોવા મળી છે. સાથે 1560 જેવી પાસ થયેલા ઉમેદવારો છે, જ્યારે સંખ્યા ઇંગ્લિશમાં તમને જગ્યાઓ સારી જોવા મળી છે. હવે વાત કરીએ ગુજરાતીમાં, તો ગુજરાતીમાં મિત્રો 389 જેવી જગ્યાઓ છે માધ્યમિકમાં, જ્યારે 3843 ઉમેદવારો પાસ થયેલા છે જ્ઞાન સહાયક મુજબ. તો મિત્રો જે લોકો જ્ઞાન સહાયકમાં હતા એ લોકો આવવાના છે ડેફિનેટલી, એટલે આપણે એ લઈને ચાલીએ તો 142 ની આજુબાજુ તમારો કટ ઓફ જોવા મળી શકે છે. કેમ કે 300 અહીંયા 3000 છે, અહીંયા 300 છે. તો સામે તમે જુઓ કોમ્પિટિશન કેટલી છે અને ઉમેદવારો કેટલા જોવા મળી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈ આપણે મેરિટ 142 જેવું રાખ્યું છે. હિન્દીમાં વાત કરીએ મિત્રો 116 જગ્યાઓ છે, તમે સ્ક્રીન ઉપર જોવા મળી જશે. જ્યારે 16 ની 116 છે ત્યારે મિત્રો 645 જગ્યાઓ સામે છે. જ્યારે મિત્રો હિન્દીમાં આપણે જુઓ તો 136 અથવા 137 જેટલું કટ ઓફ તમારું જોવા મળી શકે છે. મેથ સાયન્સની વાત કરીએ મિત્રો, મેથ અને સાયન્સ બંનેમાં જે કુલ આપણે 1581 જેવી જગ્યાઓ છે, જ્યારે સામે ઉમેદવારો 8748 જેટલા ઉમેદવારો પાસ છે. તો સાથે મિત્રો તમારું મેરિટ તમારો 135 થી 140 ની વચ્ચે તમારું જોવા મળી શકે છે. કેમ કે જગ્યાઓ તો છે મિત્રો, પરંતુ સાથે ઉમેદવારોની કોમ્પિટિશન પણ વધુ જોવા મળી રહી છે. મિત્રો ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકની તમે જોઈ રહ્યા છો અહીંયા 44 જેવી જગ્યાઓ છે, જ્યારે એના પછી 283 જેટલા ઉમેદવારો જ્ઞાન સહાયક પ્રમાણે પાસ થયેલા છે, જ્યારે 141 જેટલો કટ ઓફ તમારું જોવા મળી શકે છે. કેમ કે જગ્યાઓ છે એકદમ ઓછી જોવા મળી રહી છે. સંસ્કૃતની વાત કરીએ મિત્રો, સંસ્કૃતમાં 109 જેવી જગ્યાઓ છે, જ્યારે તમે જુઓ છો કે 1335 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે. એટલે પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા અહીંયા તમને જોવા મળી રહી છે થોડી વધુ જોવાના કારણે અહીંયા તમારો 139 થી 141 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે. પરંતુ મિત્રો ક્રમિક ભરતી થાય તો તમારે 5 માઇનસ લઈને ચાલવાનું રહેશે, એટલું તમારો બેનિફિટ તમને જોવા મળી શકે છે. આના પછી મેં સોશિયલ સાયન્સની વાત કરી મિત્રો, 817 જગ્યાઓ છે, જ્યારે સામે ઉમેદવારો 2511 જેટલા 2511 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે. સાથે મિત્રો 131 જેટલું કટ ઓફ તમારું જોવા મળી શકે છે, પરંતુ આપણે 131 થી 135 અથવા 36 37 સુધી તમારું કટ ઓફ જોવા મળી શકે છે. ક્રમિક ભરતી થવાને કારણે મિત્રો તમારું કટ ઓફ હાઈ થોડું ડાઉન પણ જોવા મળી શકે છે. મિત્રો આ હતી અપડેટ, તમે જોઈ રહ્યા છો જગ્યાઓ, પાસ ઉમેદવારો, અંદાજિત મેરિટ કેટલું છે એના ઉપર આપણે થોડી વાત કરી. પાસ થયેલા ઉમેદવારો તમે જોઈ રહ્યા છો તમારા વિષયમાં કેટલા છે, બાકી તમારું કેટલા માર્ક્સ થાય છે જરૂરથી કમેન્ટ સેક્શનમાં લાઈવમાં જણાવજો. મળી નેક્સ્ટ અપડેટ સાથે મિત્રો, નવો વિડીયો આવવાનો છે મિત્રો. શિક્ષકની ભરતીમાં એક નવો ચેન્જ જોવા મળ્યો છે, એના ઉપર જોવા આપણે વિડીયો મૂકીશું. મળી નેક્સ્ટ નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે. જય હિન્દ, જય સંવિધાન.